ડોક્ટર ભીમરાવ અંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દમણ દ્વારા કડિયા સ્થિત માયાવંશી સમાજ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દમણના ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ મહેશભાઈ આગરિયા, પ્રદેશ મહામંત્રી જિગ્નેશ ડાહ્યાભાઈ પટેલ, પૂર્વ સંસદ લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મભાઈ પટેલ તેમજ દમણ નગરપાલિકાના પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ડોક્ટર અંબેડકરજીના ચિત્ર પર પુષ્પાર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશભાઈ આગરિયાએ પોતાના સંબોધનમાં ડોક્ટર અંબેડકરજીના જીવન, સંઘર્ષ અને તેમના અતુલ્ય યોગદાન વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર અંબેડકરજી ભારતના બંધારણના શિલ્પી હતા અને તેમણે બનાવેલું બંધારણ આજે પણ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। રાજા ગાયકવાડે એમને પ્રોત્સાહિત રૂપે એમને લંડન ભણવા માટે પણ મોકલાવ્યા। બાબા સાહેબનું એજ્યુકેશન એ સમયે હતું કે જે સમયે દેશમાં ખૂબ છૂવાછૂત હતું। એ સમયે બાબા સાહેબ લીડર થઈ બધાની વચમાં બેસી રહેવા તેજસ્વી બિરલા તરીકે એ ઉભરી આવતા હતા કે જ્યારે આપણી દેશ આઝાદ થયા પછી જ્યારે વચગાળાની સરકાર એટલે કે ઇલેક્શન થયું ન હતું પરંતુ વચગાળાની સરકાર બની હતી। એ વચગાળાની સરકારમાં એવો લો મિનિસ્ટર તરીકે એમણે કામ કર્યું હતું। આજે 135મી જન્મજયંતિ બાબા સાહેબ આંબેડકરજીની એસસી મોરચા દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ હોદ્દેદારો, એસસી મોરચાના હોદ્દેદારો અને ચૂંટાયેલા બધા પ્રતિનિધિત્વ અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા હતા। મહેશભાઈએ ઘણી મોટી સ્પીચ, સારું સંબોધન કર્યું હતું। આંબેડકરજીના વિચારને અનુલક્ષીને બધાએ સંકલ્પ લીધો છે કે આપણે ભારતને શ્રેષ્ઠ ભારત બનાવશું, જે એમની ઈચ્છા હતી બાબા સાહેબ આંબેડકરની, અમારે શ્રેષ્ઠ ભારત બનવું જોઈએ। તો એ શ્રેષ્ઠ ભારત બનવા માટે બધાએ સંકલ્પ લીધો છે। આજે એ સંકલ્પ લઈને અમે બધા અહીંયાથી છૂટા પડી રહ્યા।